ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આજે આપણે 1 વાગતાની સાથે જોયું તો મારામાં ફોન આવ્યો હતો. તો કૌશલ્યો મને કે ગાયોગા તૈયાર થઈ જાય, આપણે મૂવી જોવા જવાનું છે. એટલે આપણે તો એને હરખાઈ ગયા, મૂવીનું નામ સાંભળીને થઈ ગયા ફટફટ તૈયાર અને પહોંચી ગયા સીધા રિલાયન્સ મોલે. ત્યાં પહોંચતાની સાથે જ પહેલાં આપણે બેઝમેન્ટમાં વયા ગયા, કારણ કે આપણે જુપિટરને પાર્કિંગ તો કરવું જ પડે. જુપિટરને વ્યવસ્થિત પાર્કિંગ કરીને આપણે હતી થોડી ઘણી ઉતાવળ, કારણ કે 3 વાગ્યાનો શો હતો. એટલે આપણે ફટફટ ઉપર 3જા માળે પહોંચવાનું હતું અને આપણે તો હજી પહેલા માળે જ પહોંચ્યા હતા. અને આજે આપણે જોવાનું હતું લાલો મૂવી, કારણ કે લાલો મૂવી આપણે ફૂલ ટ્રેન્ડિંગમાં છે અત્યારે. જે હોય એ આવીને કહેતા હતા કે લાલો મૂવી બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. અને આપણે ઇન્સ્ટાગ્રામ કે સ્નેપચેટ ગમે એ ખોલીએ તો સ્ટોરી અને સ્નેપમાં બધે આપણને લાલો મૂવી જોવા મળતું હતું. એટલે આપણને એમ થયું કે નહીં, આ લાલો મૂવી એક વખત તો જોવા જવું જ છે. એટલે આપણે પહોંચી ગયા સીધા આઈનોક્સમાં મૂવી જોવા માટે. અને અંદર આપણે એન્ટ્રી કરી લીધી અને આપણે સીટ તો બીજા નંબરની જ હતી, એટલે કે આપણે બીજી લાઈનમાં બેસી ગયા અને બેસતા ભેગો જ સીધો સ્નેપ મૂકી દીધો કૌશલે. અને મૂવી પણ ચાલુ થઈ ગયું આપણું. સાચું બોલો લાલભાઈ. લાલભાઈ સાચું કહું, મારો પગ લપતા એ હું એને ચોરી કરવા આવ્યો તો યાર. લાલો મૂવી એટલું મસ્ત છે ને કે એક વખત ને 17 વખત જોઈએ ને તોય મન જ ના ભરાયો. પછી આપણે જો થોડા ઘણા નકરા કરી લીધા, અમે લોકો રાસે પડાઈમાં. અમને તો લાલો મૂવી જોવાની બહુ જ મજા આવી, સ્પેશિયલી મને. એમાંય તે છેલ્લે રાસ રમવાની તો બહુ જ મજા આવી હો, બહુ જ. વાત જ પૂછી દો માં. પછી અમે ઘરે જવા માટે નીકળી ગયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરતા જજો. બાય બાય.